નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું આત્મનિર્ભર ભારત દાળ યોજના અંતર્ગત। આત્મનિર્ભર ભારત દાળ યોજના છે એ સરકારશ્રી દ્વારા 2025ના રોજ મિશન શરૂ કરવામાં આવેલું હતું। આ જે યોજના છે એ યુનિયન બજેટમાં 2025 અને 26નું જે યુનિયન બજેટ થયું હતું તેમાં રજૂ કરવામાં આવેલું હતું અને તેને યુનિયન કેબિનેટે 1 ઓક્ટોબર 2025ના રોજ મંજૂરી આપી હતી અને 11 ઓક્ટોબર 2025ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તે લોન્ચ કરવામાં આવેલ હતું। આ યોજનાનો જે સમયગાળો છે એ 2025-26થી લઈને 2030-31 એટલે કે 6 વર્ષનો સમયગાળો રહેલો છે અને આ યોજનાનું બજેટ મુખ્યત્વે 11,440 કરોડ છે। આ યોજના મુખ્યત્વે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અમલીકરણ કરવામાં આવનાર છે, એટલે કે નોડલ મંત્રાલય છે આપણું। અને આ યોજનામાં મુખ્યત્વે તુવેર, અડદ અને મસૂરની દાળનો સમાવેશ થાય છે અને હાલમાં આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓમાં અને તાલુકામાં કેટલીક જણસીઓની ખરીદી શરૂ છે। તેમાં મુખ્યત્વે તુવેર અને ચણા છે। તેમાં જો તુવેરની વાત કરીએ તો તેમાં ભાવ આપણે સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલો ટેકાનો ભાવ જ છે, એટલે કે તુવેરમાં 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અથવા તો 1,600 રૂપિયા પ્રતિ મણ। આ યોજનામાં ખેડૂત દીઠ કોઈ મહત્તમ મર્યાદા રહેલી નથી, પરંતુ ખેડૂતની જમીન જે હોય છે એ દીઠ એની મર્યાદા હોય છે, એટલે કે 1 વીઘા દીઠ 10 મણ એટલે કે 200 કિલો ખેડૂત આપી શકે છે અને મહત્તમ એક દિવસની અંદર 4,000 કિલો ખેડૂત આપી શકે છે। પરંતુ જમીન દીઠ કોઈ મર્યાદા નથી કે એનું 2 હેક્ટરનું કે 1 હેક્ટરનું જ લેવામાં આવશે। ખેડૂત જેટલા વીઘાનો માલિક છે અથવા તો જેટલા હેક્ટર એની જમીન ધરાવે છે એટલા બધા જ હેક્ટરમાં ઉત્પાદિત જણસીઓ જે તે નિયુક્ત કરવામાં આવેલા સેન્ટર ખાતે આપી શકે છે। હવે વાત કરીએ શરૂ ચણાની ખરીદી વિશે, તો હાલમાં ચણા જે છે એનો ભાવ રજૂ કરવામાં આવ્યો છે 5875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 1175 રૂપિયા પ્રતિ મણ। 1 વીઘા દીઠ આમાં લેવામાં આવનાર જથ્થો 9 મણ અને 18 કિલો એટલે કે 198 કિલો છે અને એક દિવસ માટે મહત્તમ મર્યાદા 4,000 કિલો છે, પરંતુ ખેડૂત દીઠ કોઈ મર્યાદા રહેલી નથી। 10 વીઘાનો ખેડૂત, 11 વીઘાનો કે 15 વીઘાનો જેટલો પણ જમીન ધરાવે છે ખેડૂત, એમાં ઉત્પાદિત તમામ જણસીઓએ જે તે નિયુક્ત કરવામાં આવેલા સેન્ટર પર આપી શકે છે। આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા મુખ્યત્વે નાફેડ અને એનસીસીએફને રાષ્ટ્રીય એજન્સી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને નાફેડ અને એનસીસીએફ દ્વારા જે તે જિલ્લા અને તાલુકા ખાતે જે સેન્ટર કાર્યરત કરવામાં આવશે ત્યાં ખેડૂત જે છે તે પોતાની ધારાધોરણો મુજબની જણસી આપી શકશે। વધુમાં આપને જણાવવાનું કે ખેડૂત દ્વારા જે જણસી આપવામાં આવશે એની રકમ ખેડૂતના ખાતામાં આધાર સીડેડ બેંકમાં જશે, એટલે કે જે આધાર સીડિંગ કરાવેલું બેંક એકાઉન્ટ હશે તેની અંદર જ જશે। એટલે દરેક ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી કે જો મગફળીના સમયમાં પોતે મગફળી આપી ન હોય અને આધાર સીડિંગ ચેક કરાવેલું ન હોય તો એનપીસીઆઈની સાઇટ ઉપર જઈને અથવા તો બેંકમાં જઈને પોતાનું આધાર સીડિંગ કરાવી શકે અને આધાર સીડિંગ જો ન કરાવેલું હોય ને પોતે જાતે કરવા માગતા હોય તો આ ચેનલ ઉપર જ એનો આગળનો વિડીયો રજૂ કરેલો છે। વધુમાં આપને જણાવવાનું કે આ યોજનાની અંદર જે ખરીદી થશે એ સરકારશ્રીના ધારાધોરણો મુજબ જ થશે, એટલે કે દરેકે પોતાના ધારાધોરણ મુજબનો જથ્થો જ લઈ આવવાનો રહેશે, નકર પછી સેન્ટર ઉપર રિજેક્શન પણ આવી શકે છે અને ખેડૂત ભાઈઓને હેરાન થવું પડે એમ છે। ઓકે, આવીને વધુ માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર।